નમસ્કાર મિત્રો, અડતી ફરતી વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો આપણે સવારમાં ખેતરમાં જઈએ છીએ અને ખેતરમાં આપણે બાજરી અને મગફળી વાવી છે. આપણે જોઈએ ઉગી કે ના ઉગી. હજી સૂરજ દાદા હજી બહાર નહીં નીકળ્યા, લગી નીકળ્યા છે. અને આપણે વહેલા ખેતરે જઈએ છીએ મિત્રો. અને આપણે મકાઈના ખેતરે આવી જજો. આપણી મકાઈની ખેતરે આવી જાય છે. હવે જશું આપણે બાજરી અને મગફળીવાળા ખેતરે. અને તમે જોઈ શકો છો પેલી મકાયા કેવા છે. જો મિત્રો આ ટાઈપના મકાયા બેસેલો છે આપણા ખેતરે. જુઓ આ ટાઈપના મકાયા છે, તમે જોઈ શકો છો. આ જો પોપટ ખાઈ ગયા છે, બધા પોપટ હોડ્યા, ખાસું બધું ખાધું છે મિત્રો. તમે જોઈ શકો છો. અમે જઈએ છીએ આપણા મગફળીવાળા ખેતરે. મિત્રો આપણે મગફળીવાળા ખેતરે આવ્યા, તમે જોઈ શકો છો. પેલા ખેતરે આવી જાય છે આપણી મગફળીવાળા. હજી મગફળી ઉગી નથી. કેમ લાકડી લઈ ફળો છો? લાકડી દો. કોણ કહેતું? હું કહું વાજુથી લાગે મને. હા વાળી જ આવ્યો છે. શું બેઠો તો વાળી ના વાળી પાછો વળી ગયો. પેલો આવ્યો તો એ જ આવ્યો છે પાછો. અને આવો છો અસી જ ઓમસી જ દેખાય. આજે ઇમસી જ આવ્યો. હા આ ગમે તે શોખ આટલામાં રસ થઈ રહ્યો. એ રતન તપાસ કરવા એમ. શાન પાવી છે આટલો તો આવું છે. તમે આવી છે એરંડા ઉતાર ત્યારે ઉતાર લેવા છે. એવું કરવું છે મિત્રો. આપણે બાજરીવાળા ખેતરે આવ્યા છીએ. હજી બાજરી શોખ નીકળી છે. એ શું જો દોણો આ મિત્રો જુઓ, તમે જોઈ શકો છો. આ બાજરીના 2 દોણા નીકળ્યા છે, બીજું તો નીકળ્યું નહીં. આમ શોખ નીકળ્યા છે. હાજર નીકળે તો આ નીકળી દો, આ નીકળી આમ નીકળે છે. જો મિત્રો ભૂંડ આવું છે, જે સાડીઓ બધી દીધી છે ખેતરના કોરે મોરે. આ બધી તમે જોઈ શકો છો. ભૂંડ આવેલું છે. જો એ પણ આ પગર્યા પણ જોઈને પાછું વળી જેવું લાગે છે મિત્રો. હવે આપણે કાલે બાજરી પૂંખી હતી, એ બાજરી ખેતરે જવાનું છે. એટલે સીધા હવે આપણે ખેતરે જઈશું, ઘરે જઈને બાઇક લઈ. લો મિત્રો થોબલો કેટલો દર છે તમે જોઈ શકો છો. જુઓ એ આટલો જ દર છે. વાયર પણ જોઈ શકો છો, બીજો થોબલો જોઈ શકો છો. તો ખૂબ બનાવી મમ્મી ખાવાનું. આપણે તો શીસડો નહીં ખાઈ જઈએ. શું કરતા શીસડો વહેલો શીસડો ખાવ છો. ધનિયા બઢિયા નાખીને તૈયાર કર્યો છે. લાવ દાદા બીજું કોઈ હું થા. હા ચેતનબા દવા પીવે છે. શું કરો ચેતનબા? એ ભાઈ બોલા જા દવા પીવા છો? કાઢ્યો ખજાનો દવાનો. પેલું મકાયું મિત્રો. આપણે સવારમાં આવી ગયા પાછા ખેતરે. કોઈ બાજરી વાવી હતી કાલે. આગલા વિડીયોમાં તમે જોઈ શકો છો. આ ખેતરે કાલે બાજરી વાવી હતી, પણ આજે હું પાછો શહેરામાં કરવાના એટલે આવ્યો છું. એટલે પેલી નેક નાખ્યું, પછી પેલી બાજુ હમી કર્યું, પછી શરૂઆત કરીએ આપણે મિત્રો. હવે શરૂઆત કરી દઈએ શેરા નાખવાની. મિત્રો તમારું અહીંનું લોકેશન બતાવું, કેટલું મસ્ત છે અહીંનું. જો લોકેશન મિત્રો આપણે અડધી નેક કરી દીધી છે. આ નેક કરી દો. આ બસ શહેર આમાં કરવાનું બાકી છે. આમાં થઈ જશે કમ્પ્લીટ. આ પડી આપણી ખોડી, આ પડ્યો આપણો પાવડો. હવે મિત્રો આપણે નેક પેલી પોણી આ બાજુ તૈયાર કરીશું મિત્રો. મસ્ત સરસ ઘાસ છે, લીલું તો આ ટાઈપનું ઘાસ છે.
હરિયાળીવાળું જો આ ટાઈપનું. અને મિત્રો આપણે આ નેક સાઈ સોખી કરવાની છે પેલું કરીએ ટાઈપની તો જ પોણી આવશે, એટલા માટે હોશ કરીએ આપણે આવું નેક. મિત્રો આપણે આ ટાઈપની નેક ખોરી છે જો આ ટાઈપની, જો આ ટાઈપનો આળો બધું તો સાફ કર્યો છે હવે આખી નેકમાં. હવે મિત્રો આ આળો એની લેવું આપણે હવે. મિત્રો આપણે હવે ઘરે દઈશું, આપણું બાઇક આ પડ્યું અને હવે 2 વાગે લાઇટ આવશે એટલે 2 વાગે પાછા ખેતરે આવશું હાર્યા પાણીવાળા માટે. ચલો મિત્રો હવે ઘરે. મિત્રો આપણે ભોજન કરી જમી અને ચેતનબાન 2 ચીકુડી હેઠેનું ગયા છીએ અને ચીકુડીને ચીકુ કેવો આવ્યા છે આપણે તમને બતાવું. જુઓ મિત્રો ચીકુ, આ ચીકુ, આ ચીકુ છે મિત્રો. ઉપર જુઓ આ ટાઈપનો ઉપર છે, આ ટાઈપનો ઉપર છે જુઓ તમે જોઈ શકો છો. આ ટાઈપના ઉપર ચીકુ છે અને બદામ લાલ લાલ થવા માંડી છે હવે. મિત્રો ભૈલું અને ચેતનભાઈ 2 હંગાજી છો તો તેમાં આટલા ઉતાર દેવાના છે. ઉતરી તો હડો પકડ 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 જો ભેલા દો આ મારો ઓળખ્યો છો હમણાં આગળ લઈ જા, આગળ લઈ જા. મિત્રો આપણે કુવા પર આવી ગયા, આ મોટર ચાલુ કરવાની છે. લાઈટ આવી ગઈ, આપણે મોટર ચાલુ કરી દઈએ. હા બાંબો પાડ્યો, બાંબો પાડ્યો. જો મિત્રો આ ટાઈપની મોટર ચાલુ કરી દીધી આપણે. મિત્રો મોટર ચાલુ થઈ ગઈ આપણે. આ ટાઈપનો કૂવો છે, કૂવામાંની પાણી આવે છે. મિત્રો આપણા ખેતરમાં પાણી આવી ગયું. આ નેકમાં તમે જોઈ શકો છો પાણી. હવે પહેલાં શાળામાં જાય પાણી મિત્રો આપણે. મિત્રો આપણે પાણી આ ટાઈપ જાય છે ખેતરમાં. જો આ ટાઈપ પાણી વાળી છે આપણે 1 2 પછી 3 4 શેરા પી જાય મિત્રો આપણે. અને ખેતરમાં બગલો સરવાયા છે. આ નેક્સી પાણી આવે છે આપણે. મિત્રો આપણે પાતા પાતા આટલા આવ્યા છીએ. જો આ જાય પાણી અને આટલું પાયું છે, આટલું બાકી છે. 1 2 3 4 ને 5 છેડા બાકી છે. પછી આપણે મગફળીમાં પાણી વાળવાનું છે મિત્રો. મિત્રો આપણે બાજરી ઉગાડી દઈ પાણી પીરીમાં. હવે આ મગફળીવાળામાં પાણી વાળવાનું છે એટલા માટે આપણે જઈએ સીધા ચોકણ પાઇપો લેવા માટે.